મયંક શબ્દને અલગ અલગ કેટલી રીતે લખી શકાય? આપણે ક્રમ સંચયનો આ પ્રશ્ન કહેવાય, જેમાં આપણે ફેક્ટોરિયલનો ઉપયોગ કરવાનો થશે, જેમાં આપણને મયંક શબ્દમાં કુલ કેટલા અક્ષર આપેલા છે? 1 2 3 4 5 અને 6, કુલ 6 અક્ષરોનો ઉપયોગ થયો છે. એટલે કે કુલ કેટલા 6 મૂળાક્ષરોનો ઉપયોગ થશે. એટલે અહીંયા આપણે એમનો અર્થ શું થશે? 6 ફેક્ટોરિયલ. હવે આ મયંક શબ્દમાં કેટલા અક્ષરો રિપીટ થયેલા છે? તો અહીંયા એ 1 અને 2 વાર આવેલો છે. એ કેટલી વાર આવેલો છે? 2. અન્ય કોઈ એમ, એન, વાય કે કે કોઈ રિપીટ થતા નથી. માત્ર એ કેટલી વાર રિપીટ થાય છે? 2 વાર રિપીટ થાય છે. જેટલા પણ અક્ષરો રિપીટ થતા હોય ક્યાં આવશે? છેદમાં. તો 6 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલનો અર્થ શું થાય છે? એ મેં તમને પહેલાં પણ કીધું, જે પણ આપેલા હોય ત્યાં સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર. એટલે કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એના છેદમાં 2 ફેક્ટોરિયલ. એટલે કે 2 ગુણ્યા 1. 2 અહીંયા જતા રહેશે, 1 1 જતા રહેશે. બાકીના તમામ સંખ્યાઓનો હવે શું થશે? ગુણાકાર. 6 પંચાને 30, 30 ચોકુ 120, 120 ગુણ્યા 3 એટલે 12 તેરી 36 અને 1 શૂન્ય એટલે કે 360. તો મયંક શબ્દને કુલ 360 અલગ અલગ રીતે લખી શકાય છે. જેમાં તમે પહેલાં કે રાખો, એન રાખો કે મૂળ અલગ અલગ કેટલી રીતે લખી શકાય? કુલ 360 રીતે મયંક શબ્દને લખી શકાય છે. યાદ તમારે એ રાખવાનું છે કે જે શબ્દ આપેલો છે તેમાં કેટલા મૂળાક્ષરો રિપીટ થાય છે. જે રિપીટ થતા હોય એ છેદમાં લખવાના અને જે કુલ મૂળાક્ષરો છે એ ક્યાં લખવાના? અંશમાં. અને એનું સાદું રૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે. જે અહીંયા આપણો જવાબ થાય છે ઓપ્શન નંબર બી 360.